તો ઉમેદવારો અત્યારે તૈયાર છે ઉમેદવારી ભરવા માટે। ત્યારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર સાથે વાત કરી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। આપણી સાથે અશોક અધેવાડા ઉપસ્થિત છે। અશોકભાઈ, ભગવા ધારણ કરીને દેવ દર્શન કર્યા, કઈ રીતે આજે ઉમેદવારી પત્ર ભરવા જશો? કેટલી મોટી સંખ્યામાં લોકો આપની સાથે ઉપસ્થિત? દેવ દર્શન તો હંમેશા શુભ કાર્ય કરવા આપણે જઈ રહ્યા હોય તો કુળદેવીને ઈષ્ટદેવની પ્રાર્થનાઓ કરતા હોય, પૂજા કરતા હોઈએ છીએ। તો આજે મારા ઘરે મેં પૂજા ઈષ્ટદેવની ને કુળદેવીની કરી છે। અહીંથી અમે શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને, ઉમિયાધામ મંદિરે દર્શન કરી અને માનગઢ ચોક હું જવાનો છું અને ત્યાંથી બહુ જ મોટી સંખ્યામાં અમે ફોર્મ ભરવા જવાના છીએ કલેક્ટર ઓફિસે। સુરત લોકસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, કઈ રીતે લીડ કાપવામાં સફળ થશો? શું વ્યૂહરચના છે તમારી? કયા કયા વિસ્તારના જે મતદારો છે એને આવરી લેવાના પ્રયાસો કરશો? ભાજપનો ગઢ હતો એ ભૂતકાળથી જવાનો છે અને 23 તારીખે જે જનતા વોટ કરવાની છે અને જે રિઝલ્ટ આવશે એ ચોક્કસ સામે આવી જવાનું છે। કારણ કે જરદોશીબેનને ભાજપે જે કામ કર્યું છે સુરતમાં, એ સુરતની જનતા જાણે છે। જણાવો, જે પ્રમાણે માનગઢ ચોકથી તમે રેલી સ્વરૂપે જશો, પાટીદાર ગઢ માનવામાં આવે છે। એકંદરે કહી શકાય કે વિધાનસભાની ચૂંટણીમાં જે 12 બેઠક હતી એ ભાજપ તરફી ગઈ છે, તો કઈ રીતે આપ માની શકો છો કે લોકસભા બેઠક તમે મેળવી શકશો? માનવ સાંકળ છે અને લોકોમાં જે અત્યારે ઉત્તેજના છે કે ભાઈ આપણે અત્યારે જે પરિવર્તન લાવવું છે, જરદોશીબેને જે પણ કામ કર્યા છે એ બધા જાણે છે કેવા સારા કામ કર્યા છે પ્રજાની અંદર અને સુરતની અંદર, અને ચોક્કસપણે કોંગ્રેસ તરફી ત્યારે જે વાતાવરણ છે અને જનતા કોંગ્રેસની સાથે છે। બિલકુલ, આપ હવે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો, તો પૂર્ણા વિસ્તારને કામરેજ વિસ્તાર સિવાયના જે વિસ્તારો છે, તમારા કતાર ગામ છે કે પછી ઓલપાડ છે, એમાં પાટીદાર વર્ગો મોટી સંખ્યામાં હોય છે, આપ પણ પાટીદાર છો, શું લાગી રહ્યું છે આ વખતે પાટીદારોનો મત તમને કઈ રીતે મળી શકશે? પાટીદારોનો મત ચોક્કસ મળશે। હું કાઠિયાવાડી ઉમેદવાર છું, એ પણ મને લાભ મળવાનો છે અને જે જરદોશીબેન અને ભાજપ જે કામ નથી કર્યું એ લાભ પણ ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને મળવાનો છે।